ગઈકાલે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં ખેસ ધારણ કરીને હવે તેઓ ભાજપના નેતા બની ચૂક્યા છે. તેના કારણે કેટલાક ખેડૂતો પોતાની હૈયા વરાળ પણ ઠાલવી રહ્યા છે. રાજુ કરપડાને ભાજપમાં જોઈને કેટલાક ખેડૂતો ભડક્યા છે અને તેમના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના એક ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરી છે અને રાજુ કરપડા સામે રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ખેડૂતોના નામે ખેડૂતોના સમર્થનથી રાજુ કરપડા આટલા મોટા નેતા બન્યા. ખેડૂતો માટે લડવાની તેમણે વાત કરી ને જે પાર્ટી સામે તેમણે મોરચો માંડ્યો, આંદોલનો કર્યા, પાર્ટીને ભાંડી ને હવે એ જ પાર્ટીના ખોડામાં જઈને રાજુ કરપડા બેસી ગયા હોય તેવી વાત આ ખેડૂતે કરી. સાથે જ ખેડૂતે કહ્યું કે રાજુ કરપડાના જૂના નિવેદનો યાદ કરાવ્યા કે સૂરજ દાદા આથમશે તે જગ્યાથી પણ રાજુ કરપડા ક્યારેક ભાજપમાં નહીં જોડાય તો પછી આવું કેમ થયું તેને લઈને આ ખેડૂતે સવાલ કર્યા. સાથે જ તેમણે હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય, જે તે સમયે જે નેતાઓ પહેલાં કોંગ્રેસમાં રહ્યા ને ત્યાર પછી ભાજપને લઈને જે નિવેદનબાજીઓ થઈ ને નિવેદનબાજીઓ બાદ આ નેતાઓ પણ અંતે ભાજપમાં જોડાયા અને સમાજના હિતની વાતો કરી ને સરકારમાં જઈને તેઓ આવા કામો કરશે તેવી વાત સમાજને કહી. પણ અંતે શું થયું તેને લઈને ખેડૂતે વાત કરતા શું રોષ વ્યક્ત કર્યો છે તે જુઓ. જય કિસાન મિત્રો, હમણાં સોશિયલ મીડિયામાં એક સમાચાર જોવાને જાણવા મળ્યા કે રાજુભાઈ કરપડા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. ધન્યવાદ છે રાજુભાઈ કરપડા તમને કે ખેડૂતના નામે તમે મોટા થયા, ખેડૂતો માટે લડાઈ લડી અને ખેડૂતોમાં તમે એક વિશ્વાસ પેદા કર્યો. ખેડૂતોએ તમારી બધે ભરોસો વિશ્વાસ રાખ્યો અને ખેડૂતોએ તમને ખેડૂત નેતા તરીકે સ્વીકાર્યા. અને જેવું તમારું નામ મોટું થયું, બોટાદની અંદર તમે કડદાકાંડની અંદર આંદોલન ચલાવ્યું, તમારી સાથે 200-300 ખેડૂતો પણ જેલમાં આવ્યા અને જેલમાંથી જ્યારે તમે બહાર આવ્યા ત્યારે તમારું હૃદય અંતર પરિવર્તન થયું, હૃદય પરિવર્તન થયું રાતોરાત અને તમને ભારતીય જનતા પાર્ટીમાં જવાના સપના દેખાવા માંડ્યા હતા. એ બધા એમને ખેડૂતોને દેખાતું હતું, અમે જોતા હતા, જાણતા હતા, કારણ કે તમારી વાત અને વિનયમાં ફરક હતો. તમે ભારતીય જનતા પાર્ટીના વિરોધ કરવાને બદલે ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરવા માંડ્યા હતા. જેમાં કોઈ ગોપાલ ઇટાલિયાનો કોઈ જેલમાં તમને જેલમાં પુરાવામાં કે ગોપાલ ઇટાલિયે તો તમને જેલમાં પુરાવ્યા નહોતા, છતાં પણ તમે જેલમાંથી બહાર આવી જે કંઈ તમારે વાટાઘાટો થયો હોય, જે કંઈ તમારે સોદાબાજી થઈ હોય એ ભગવાન જાણે. પણ તમે રાજુભાઈ કરપડા જે ખેડૂતો માટે લાગણી હતી, ખેડૂતોને તમારા ઉપર જે લાગણી હતી અને ખેડૂતોને તમારીમાંથી જે વિશ્વાસ હતો તે વિશ્વાસઘાત ખેડૂતોનો કર્યો છે તમે રાજુભાઈ કરપડા. સોનું ગણીને હૈયે થઈ રહ્યા હતા તમને, તમે કથીર નીકળ્યા છો. સૂરજ દાદાની વાત કરો ને, કાઠીનો દીકરો કદાચ મનોમન સૂરજ દાદાનું નામ લઈને કઈ ગાંઠ વાળે તો આજીવનની ગાંઠ છોડે નહીં. અને તમે જાહેર જનતાની વસારે સૂરજ દાદા ઉગમણાથી આથમણા ઉગે તો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં ન જાય. આ શબ્દો મારા નથી, આ શબ્દો તમારા છે. એવી રીતે તમને શું અપેક્ષા હતી, એવી રીતે તમને શું લાલચ હતી કે તમને ભારતીય જનતા પાર્ટીએ વાલી મીંડી લાગવા. અરે જેની સામે સંઘર્ષ કરતા હોય, જેની સામે લડાઈ કરતા હોય, જેને મન ફાવે એમ આપણે ભાષણ કરતા હતા, જેની સામે એના જ ખોરામાં જઈને બેહવાનું. રાજુભાઈ, હાર જીત જે થાવી થાય, વિજય યા વીરગતિ જે થવું હોય થાય, પણ લાલચમાં આવી અને સોમાન હણી અને ભરોસો ખેડૂતોનો તોડી અને તમે જે કાર્ય કર્યું છે એ ખૂબ દુઃખની લાગણી થાય છે. ખેડૂતના દીકરા તરીકે તમારી મધ્ય ખૂબ ભરોસો હતો, વિશ્વાસ હતો કે રાજુભાઈ કરપડા ખેડૂત નેતા છે, ખેડૂત આગેવાન છે, ખેડૂતની વાત દરેક વાત સરકારની સામે આક્રોશથી લડાઈ લડે છે. પણ રાજુભાઈ કરપડા તમે જેટલી આક્રોશથી લડાઈ લડતા હતા, અત્યારે તો એવું સાબિત થયું કે માત્ર ને માત્ર તમારી કોઈ પણ અપેક્ષા સંતોષવા માટે ખેડૂતને તમે ટાર્ગેટ કરી ખેડૂતના નામે રાજકારણ કર્યું હોય એવું દેખાય છે, ખેડૂતોના નામે તમે રોટલા શેકા હોય એવું દેખાય છે. અને આજે તમે વાત કરો છો કે સત્તામાં જઈ અને ખેડૂતોનું હું ભલું કરીશ, આવું જ અમારો હાર્દિક પટેલ કહેતો હતો, આવું જ અલ્પેશભાઈ ઠાકોર કહેતા હતા. હજી એક અમારા અલ્પેશભાઈ કથિરિયા પણ આવું કહીને ભારતીય જનતા પાર્ટીમાં હમણાં ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રસાર કરે છે. હાર્દિકભાઈ કહેતા હતા કે હું ભાજપમાં જઈને સમાજનું ભલું કરી દઈશ. અલ્પેશભાઈ ઠાકોર પણ એવું કહેતા હતા કે હું ભાજપમાં જઈને દારૂબંધી કરી દઈશ, નશાબંધી કરાવી દઈશ.
મિત્રો આજે પણ એની પરિસ્થિતિ શું છે, એ ક્યાં છે, એ તમે હું બધા જાણી છીએ. તમારે માત્ર ને માત્ર સત્તાની એક લાલસા છે, એથી વિશેષ તમારામાં કશું નથી અને કંઈ દેખાતું પણ નથી. તમે બાહુજ છો, તમે લડાયક છો. એના માટે ભારતીય જનતા પાર્ટી વાળા એક આપણે પેલા અમારા હાર્દિક પટેલ કહેતો હતો કે ભારતીય જનતા પાર્ટી પાસે વોશિંગ મશીન છે, કે ગમે એવો ભ્રષ્ટાચારી હોય, ગમે એવો ડાગી માણસ હોય, એ વોશિંગ મશીનમાં નાખે ને એટલે દૂધે ધોયેલો થઈ જાય. હવે ભારતીય જનતા પાર્ટી પાસે વોશિંગ મશીન મૂકી દીધું છે. હવે જે ભારતીય જનતા પાર્ટી પાસે, કારણ કે એ દૂધે ધોયેલા જેટલા હતા ડાગી, તે ભારતીય જનતા પાર્ટીએ એમાં સામેલ કરી લીધા છે. કોંગ્રેસના નેતાઓ કે જે કાંઈ હોય તે કરોડો અજબો રૂપિયાના કૌભાંડી હતા, એ બધા દૂધે ધોયેલા થઈ ગયા. અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જલસા કરે છે. કોઈ ધારાસભ્ય થઈ ગયા, કોઈ મિનિસ્ટર થઈ ગયા. આવી જ વાત અમારે એક રાઘવજીભાઈ પટેલ કહેતા, કોંગ્રેસમાં હતા ત્યારે વિધાનસભાની અંદર વિધાનસભા ગજગજાવતા હતા. ખેડૂતને કાંટો લાગે ને તોય કહેતા હતા કે મારા ખેડૂતોને કાંટા લાગે છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ ભાજપમાં લઈને કૃષિ પ્રધાન બનાવી દીધા. ખેડૂતોનું હું ભલું કરી દીધું. જો સત્તામાં જઈને ખેડૂતોનું ભલું થતું હોય તો અમે પણ સ્વીકારીએ કે સારી વાત છે કે રાજુભાઈ કરપડા કાલે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો આજે 450 ઘઉંના છે તો 700 રૂપિયા થઈ જાય. આજે 1400-1500 રૂપિયા 1700 રૂપિયા ખાતર સુપરના છે તો એ 1000 રૂપિયા થઈ જાય. ડીઝલના ભાવ 90 રૂપિયા છે તો 50 રૂપિયા ખેડૂતોને થઈ જાય. જે કાંઈ ખેડૂતોની જાવક બમણી થઈ છે, એક એમાં પણ તમામ જગ્યાએ ખેડૂતોને સબસિડીની રાહત આપશે. અને ખેડૂતોની જળસી જે ઢોલે ટીપાય છે, કોઈ લેવા ધણી નથી, એના પણ ભાવ ખૂબ ખેડૂતોના થઈ જાય. રાજુભાઈ કરપડા જવાથી, જો સરકારમાં જવાથી જો ખેડૂતોને ફાયદો થતો હોય તો ધન્યવાદ છે રાજુભાઈ કરપડા તમને, કે જો તમે સરકારમાં જઈને ખેડૂતોને ફાયદો કરાવશો. પણ મિત્રો, ખેડૂતોના ફાયદા માટે કોઈ નથી જતા. આ પોતાના અંગત સ્વાર્થ માટે, સત્તા માટે, સંપત્તિ માટે, પદ પ્રતિષ્ઠા અને પૈસા માટે આ લોકો ખેડૂતોના નામે મોટા મોટા બળિંગા મારે છે, ખેડૂતોના નામે રાજકારણ કરે છે. અને જેવું ખેડૂતોના નામે રાજકારણ કરી નામ મોટું થાય છે એટલે ભારતીય જનતા પાર્ટી વાળા આને પૈસાથી સામ દામ દંડ જે કરવું પડે તે કરી આને એની સામેલ કરી લે છે. હવે ભાજપ પર એક નવો કિમિયો અજમાવ્યો છે. કોઈ પણ સામે આક્રોશથી લડાઈ લડતો હોય એને જેલમાં નાખવાનો. જેમ ભઠ્ઠીમાં કેમ નાખીને ઓગારે, લોઢું પીગળાવે, એમ ભઠ્ઠીમાં નાખીને ઓગારે છે. જે ઓગરી જાય એને લઈ લઈએ. અને પ્રવીણભાઈ રામ જેવા અમુક નો ઓગરે એને કાંઈ વાંધો નહીં, પણ આ ઓગરી ગયા, જે ભઠ્ઠીમાં ગયા, જેલની ભઠ્ઠીમાં તપાવ્યા અને જે ઓગરી ગયા, એ ભારતીય જનતા પાર્ટીના શરણે ગયા અને એનું શરણ સ્વીકારી લીધું. એટલે રાજુભાઈ કરપડા, તમને ખૂબ ખૂબ અભિનંદન કે ભારતીય જનતા પાર્ટીના એક તમે આજે પણ એક વાત તો ખૂબ મને ગરે વર્ગી કે હું જ્યાં આવીશું ને વફાદારીથી કામ કરીશ. હવે આજે ભારતીય જનતા પાર્ટીમાં ગયા તો ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારી રાખશે કે ખેડૂતો સાથે રાખશે? કારણ કે શાહ ને સીણા બે ભેગું છે. ખેડૂતો વફાદારી રાખવા જાય તો ભારતીય જનતા પાર્ટી ક્યારેય વફાદાર ન થઈ શકે. અને ભારતીય જનતા પાર્ટીના વફાદાર થવું હોય તો ખેડૂતો ક્યારેય પણ ન્યાય ન કરાવી શકે. કારણ કે આ સરકાર ખેડૂતના ભોગે મોંઘવારી કાબૂમાં રાખવા માંગે છે. ગમે ત્યાંથી લૂંટાઈ નથી, છેલ્લે ખેડૂતને લૂંટવાનો છે. આજે 15 વર્ષ થયા છે આશરે. ઘઉંના ભાવ 400 થી 450 થી 500 એ વેચાય છે. આજે પણ એ જ પરિસ્થિતિ વેચાય છે. કપાસ આ વર્ષે 2000 રૂપિયા આપણે ખેડૂતના કપાસના આવે એમ હતા, તો અમેરિકાથી કપાસની આયાત કરી અને કપાસના ભાવ આપણે 1500 રૂપિયા ઉપર નો ગયા. અને જેવું આ યુદ્ધ થયું ને અમેરિકાની આયાત, અમેરિકાથી કપાસ આવતો બંધ થયો તો સીધા કપાસના 1900 રૂપિયા થયા. મિત્રો, સીધો ખેડૂતોને દેખાય એવો દાખલો છે. હજી આપણે ચણા કે તુવેર થઈ ન હોય ત્યાં ઓસ્ટ્રેલિયાથી આયાત કરે. લસણ ડુંગળી ઢોલે ટીપાતું હોય તોય બહારથી અને નો નિકાસ કરે. તમારે ખેડૂતના ભોગે મોંઘવારીને કાબૂમાં રાખવી. અરે મોંઘવારી તમારે કાબૂમાં રાખવી તો ખેડૂતોને સહકાર આપો. કોને રોક્યા છે તમે? પણ ખેડૂતને લૂંટાતો હોય તો લૂંટાવા દો, પણ મોંઘવારી ખેડૂતના ભોગે કાબૂમાં રાખવી છે. અને અમારી સત્તા, મોંઘવારી જો થાય તો અમારી સત્તા નહીં ટકે. એટલે તમારી સત્તા ટકાવવા માટે ખેડૂતને બલીના બકરા બનાવો છો તમે. આ જીવતો જાગતો દાખલો કપાસની અંદર દેખાય છે આપણને. મગફળીની અંદર પણ 700 થી 1000 રૂપિયાની અંદર તમામ ખેડૂતોની મગફળી આપણી ગઈ. અને જેવી મગફળી આપણી ખેડૂતોની વહી ગઈ અને 125 મણ લેખે 1456 રૂપિયા લેખે સરકારે જ આપણી મગફળી લીધી. જેવા સરકારના ગોડાઉનમાં ગઈ અને જેવી જ વેપારીઓના ગોડાઉનમાં ગઈ તો મગફળીના 1700-1800 રૂપિયા થઈ ગયા. મિત્રો, રાતોરાત ત્યાંથી મહિના 1.5 મહિનાની અંદર એવું તે હું બન્યું કે મગફળીના ભાવ કે એમાંથી સરકારે ને વેપારીઓએ ખરીદ્યા પછી હોનાના દોડવા મીંડા નીકળવા, હોનાના દાણા મીંડા નીકળવા. અને ખેડૂતો પાસે હતા તો કથીરના દાણા નીકળતા હતા કે તેલ નહોતું નીકળતું. મિત્રો, 1 થી 1.5 મહિનાની અંદર ડબલ
ભાવ થઈ જાય? આપણે ખેડૂત રાતની મહેનત કરી, 5 મહિના પરસેવો પાડી, તડકો ટાઈટ જોયા વગર કુદરતી આફતો સામે લડાઈ લડી, અતિવૃષ્ટિનો સર્જાતી હોય તો પણ આપણે રાતે હલરને ઠેસર આયકા છે. અને એ મગફળી જ્યારે તૈયાર કરીને આપણે ગોડાઉન માર્કેટની અંદર લઈ ગયા તો આપણે 800 થી 1000 રૂપિયામાં આપણી માંડવી વેચાણી છે. મેં પોતે 800 રૂપિયામાં વેચી છે. અને આપણને પણ હતું કારણ માંડવીનું વાવેતર ઉત્પાદન વધારે છે એટલે બજાર કદાચ તૂટશે એટલે આપણને પણ એવો ભય હતો. અને આપણે પણ સીધી વાત છે, આપણા ઘરમાં માલ હોય, આપણે 17 જણાને દેતી લેતી કરવાની હોય એટલે સ્વાભાવિક રીતે આપણે માલ વેચવો પડે. અને સરકારે જ્યારે ખરીદવાની ચાલુ કરી તો 125 મણ લખે આપણે જે કાંઈ આપણે ખાતા દીઠ જાતી એમાં આપણે નાખી. અને આમ સરકારના ગોડાઉનમાં માંડવી વહી ગઈ અને વેપારીઓના ગોડાઉનમાં ગયેલી તમે મેં બધાએ જોયું છે. આજે પણ મગફળીનો ભાવ 1700 થી 1800 રૂપિયા છે. ક્યાં ખેડૂત પાસે છે? ખેડૂતના દીકરાએ તો કંઈક સરકારમાં દઈ દીધી ને કંઈક વેપારીને દઈ દીધી. ખેડૂત પાસે ફૂટેલી કોડી પણ આજે નથી. કપાસમાં પણ એવું છે, આજે કોની પાસે કપાસ પડ્યો છે? આ તો આકસ્મિક આ યુદ્ધ થયું અને અમેરિકાની આવક બંધ થઈ એટલે 1800-1900 રૂપિયા કપાસના બોલાણા. આપણો કપાસ 1400 મેં 1450 રૂપિયામાં કપાસ વેચો એટલે દરેક ખેડૂતોએ વેચો, મેં વેચો એમ દરેકે વેચો જ હોય. ખાતરના ભાવ જવું તો જોઈ તો આસમાને જાય. તમામ મોંઘવારી ખેડૂતને ભોગવવાની. પાછા એમ કે મટીરિયલના ભાવ વધ્યા એટલે ખાતરના ભાવ, તમારો બાપ એ જ મટીરિયલ અમે કપાસ મગફળીમાં વાપરી છે તો અમારા ભાવે આપો ને. કોને રોક્યા છે તમને? તમારા મટીરિયલના ભાવ વધે તો તમારા ભાવ વધે. અમે એ જ મટીરિયલ મોંઘું મટીરિયલ વાપરી અને ખેતી કરી છે. ડીઝલ મોંઘું વાપરીને ખેતી કરી, મોંઘા ઓજારથી ખેતી કરી છે, મોંઘા ટ્રેક્ટરથી ખેતી કરી છે, મોંઘા બિયારણથી, મોંઘા દવાથી, મોંઘી મજૂરી ચલાવી છે. તો અમારા માલના ભાવ ન વધે. અમારા માલના ભાવ ગયા વર્ષે કરતા આ વર્ષે ઓછા થાય અને તમારા મટીરિયલ વધે સીધા ભાવ વધે. આ કઈ વાતનો ન્યાય છે? આ ખેડૂતો સાથે તમે શું ન્યાય કરવાના છો? સીધો જાગતો દાખલો છે, ખેડૂતો સાથે ક્યારેય આ લોકો ન્યાય કરવાના નથી. આ માત્ર ને માત્ર ખેડૂતના નામનો ઉપયોગ કરે છે રાજનેતા બનવા માટે. ખેડૂત કેમ જાણે એક ફેક્ટરી હોય કે ખેડૂતના નામે કોઈ પણ નીકળી જાઓ અને એકાદી વાર જેલમાં જાઓ અને થોડુંક એકાદી સારી પાર્ટી આવી, નવી ઉભરતી પાર્ટી પકડી લ્યો એટલે એમાં તમારો થોડોક ચહેરો ચમકતો થાય, લોકો તમને સ્વીકારવા માંડે એટલે સામદામ દંડ ભેદ જે કાંઈ ઓલા લોકો તૈયાર રાખ્યું હોય એની વરમાળા પહેરી લ્યો અને એના જય જયકાર એના ગુણ ગાવા માંડો. શા માટે ખેડૂતોને મૂર્ખ બનાવો છો? આવા લોકોથી જ ખેડૂતો ભરમાય છે અને આવા લોકોએ જ ખેડૂતને બરબાદ કર્યા છે. વાતું ખેડૂત નહીં કરે, મોટી મોટી કરે, ખેડૂતો માટે આમ કરશું તેમ કરશું. હવે એમ કહે છે કે અમે સત્તામાં જઈને ખેડૂતનું ભલું કરશું. તમે શું સત્તામાં જઈને ભલું કરવાના હતા? તમે સત્તાનું ભલું કરશો, સરકારનું ભલું કરશો. તમે એના નિષ્ઠાવાન અને એના વફાદાર સૈનિક થઈને ગયા છો. એટલે ઘણી બધું સમજવાની જરૂર છે ખેડૂતોને. આવા લોકોને સ્વીકારવાની જરૂર નથી, આવા લોકોને જવાબ દેવાની જરૂર છે. કોઈ પણ આગેવાન થઈ જાય ખેડૂત નેતા તરીકે ને પછી ખેડૂતનો ખ બોલવા તૈયાર નથી. ખાતરના ભાવ વધે તો પણ કોઈ ન બોલે, ખેડૂત તમારે ઢોલે ટીપાતો હોય તો પણ ન બોલે. માત્ર ને માત્ર પદ પ્રતિષ્ઠા અને પૈસા પોતાને કેમ કમાવા એ જ એક ધ્યાન હોય. આવા તો અસંખ્ય ખેડૂત નેતાઓના દાખલા દઉં, નામ લઈને કહી હકી કે ખેડૂતના નામે ખેડૂત નેતા તરીકે ઓળખાય છે પણ ખેડૂતનો ખ બોલતા નથી કોઈ. અને ચૂંટણી આવશે એટલે અમે ખેડૂત નેતા, અમે સમાજના નેતા, અમે ધર્મના નેતા. કાંઈક તો માણાના પેટના થાવ, કાંઈક તો પ્રજાનું વિચારો, કાંઈક તો ખેડૂતનું જેનું ખાવશો એનું શા માટે ખોદો છો? 450 હવા 400 ઘઉં ઢોલે ટીપાય છે. ખેડૂતના દીકરાને ખબર હોય કેવી રીતે ઘઉં થાય છે. પણ તમારે તો શું છે? તમારે તો ખેડૂતના ભોગે મોંઘવારીને કાબૂમાં રાખવી છે ને સત્તા કરવી છે. તમારી સત્તા કેવી રીતે ટકે એના માટે ખેડૂતનું જે થવું હોય ખેડૂત પાઇટમાં પડે, એનો માલ જે થવું હોય થાય, પણ એ તમારે જોવાનું નથી. તમારે તો અમારી સત્તા કેમ ટકે છે માત્ર એટલું ને એટલું તમારે ધ્યાન દેવાનું છે. થોડુંક નીતિ ન્યાય નીતિની વાત કરો, ભગવાન રાજી રહે. પ્રજાને રાજી રાખો તો ભગવાન રાજી રહે. અને જો ખેડૂતનું આ ઉઘાડા પગાનું જો તમે ખરાબ કરશો, એનું અહિત કરશો તો છોકરા ગાંડા થાય. યાદ રાખજો, ખેડૂત અન્યાય તમે કરીને ખેડૂતને આવી ખોટી લાલચ રાખી ખેડૂતનો વિશ્વાસ જીતી અને ખોટા ખેડૂતના નામે તમે રાજકારણ કરશો તો છોકરા ગાંડા થાય. યાદ રાખજો, તમારે જોવાનું રહે કેટલા એના થયા હોત અને તમારે વાઇસ નાખવા વાળા પણ નહીં રહીએ. યાદ રાખજો. એટલે મારી વાત દરેક ખેડૂતને હું તો વિનંતી કરી કહું, ખેડૂત સંગઠિત થાવ ને આવા લેભાગુ તત્વોને જે ખેડૂતને ગુમરાહ કરતા હોય આવા લોકોને ઓળખવાની જરૂર છે. અને ભારતીય જનતા પાર્ટી ક્યારેય ખેડૂતનું ભલું નહીં કરે. એ ખેડૂતના ભોગે મોંઘવારીને કાબૂમાં રાખવા નીકળ્યા છે. અરે તમારે મોંઘવારી કાબૂમાં રાખવા તો રસ્તા છે.
ખેડૂતનો દીકરો 3 રૂપિયામાં ટમેટા દે વેચતો હોય તો માર્કેટમાં લેવા જાવ તો 30 રૂપિયાના થઈ જાય. આ 27 રૂપિયા ક્યાંથી આવી જાય છે? એટલે દરેક ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે અને ખૂબ સમજવાની વિચારવાની જરૂર છે. અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સહકાર આપો. કોઈ પણ નાતી જાતિ ભૂલી જાઓ, ધર્મ ભૂલી જાઓ. માત્ર ને માત્ર પ્રજાલક્ષી, પ્રજાનું હિત કરી શકે એના માટે આમ આદમીને એક ફેર સહકાર આપો. અને આમ આદમી પણ કાલે પણ જો ખેડૂતો માટે અન્યાય કરે, પ્રજા માટે અન્યાય કરે તો એને પણ ઠોકરે મારી દેવાની હોય. એ આપણા માસીના દીકરા નથી. આ 35 વર્ષથી એકને એકને ધબા મારી છે આપણે. જેમ મન ફાવે એમ આપણે એને મત દીધા છે, લાલચમાં આવીને દીધા છે. 2 મોહનથાળના ઢેપલાને 2 ભજીયા ખવડાવી દઈને મત દીધા છે આપણે. ક્યારેક આપણું તો વિચારો કે 10 વર્ષ પહેલા ઘઉં વેચતા આજે એ ભાવે વેચી છે, 10 વર્ષ પહેલા કપા વેચતા આજે એ ભાવે વેચી છે, 10 વર્ષ પહેલા માંડવી વેચતા આજે એ ભાવે વેચી છે. અને લેવા જાવ તો ક્યાંય તમારું બાપ સસ્તું આપણને કોઈ નથી દેતું. તમામને ભાવ 2 થી 3 ગણા વધ્યા છે. એટલે દરેક ખેડૂતોને વિનંતી છે, નમ્ર બે હાથ જોડીને વિનંતી, સંગઠિત થવાની જરૂર છે. અને નાત જાત ભૂલી જવાની. કોઈ પણ નાતનો હોય, કોઈ પણ જાતનો હોય, ભારતીય જનતા પાર્ટીની સામે ઊભો હોય ને, ભારતીય જનતા પાર્ટીની સાથે હોય ને, એ કોઈથી ખેડૂતની સામે જ હોય. એ કોઈથી ખેડૂતની સાથે ન હોય. એટલે ભારતીય જનતા પાર્ટીને ભૂલી જવાની જરૂર છે. અને વધુમાં વધુ આજકાલ આમ આદમી પાર્ટીને સહકાર આપો, જેથી કરી આ લોકોના ભ્રષ્ટ ભાજપના નેતાઓને ખબર પડે અને આવા લે ભાગુઓને પણ ખબર પડે કે ન્યાય આપણે જ્યાં ગયા ન્યાય પણ સારું નથી. લોકો આપણને પણ હરાવી દે. લાલચ છે ધારાસભ્ય થવાની કે ભારતીય જનતા પાર્ટીમાં જાઓ તો અમે ધારાસભ્ય બની જાઓ અને કદાચ 25-50 લાખ રૂપિયા દઈએ. એટલે આવા લોકોને પણ ઓળખવાની જરૂર છે. આવા લાલચુ લે ભાગુ લોકોને ખાસ કરીને. તમારે દુખે છે પેટમાં કૂટતા હતા માથું, અમને ખ્યાલ આવી ગયો હતો કે તમારે જવું હતું ભાજપમાં અને ટાર્ગેટ કરતા હતા ગોપાલ ઇટાલિયાને. પણ તમારા થકી ગોપાલ ઇટાલિયાનો વાળી વાકો ન થાય. બોલે કહેવત નથી, સૂર્ય સામે ધૂળ ઉડે તો સૂરજ ઝાકો ન થાય. તમારા જેવા નમાલાઓથી ગોપાલનો વાળી વાકો નહીં થાય. આપણે જે રોષ ખેડૂતોનો જોયો કે જે રીતે ભાજપમાં ગયેલા કોંગ્રેસના જે જૂના નેતાઓ છે, જે ખેડૂતો માટે કે અન્ય રીતે લોકો માટે લડતા હતા ને હવે તેઓ ભાજપમાં જઈને શાંત પડી ગયા હોય ને હવે મૌન સેવી લીધું હોય તેવા નેતાઓએ તેવી વાત આ ખેડૂતે કરી છે. રાજુ કરપડા સામે આ ખેડૂતે પોતાની ભડાસ કાઢી છે ને આ ઘટના હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.